રાજ્યમાં પડતર માંગણીઓને લઈને પ્રાથમિક શિક્ષકો માસ સીએલ પર છે ત્યારે શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરે તે પહેલા જ ગાંધીનગરમાં 700થી વધુ શિક્ષકોની પોલીસે અટકાયત કરી છે। ચાણક્ય ભવનમાં રોકાયેલા 700થી વધુ શિક્ષકોની પોલીસે અટકાયત કરી શિક્ષકોને એકેડમી ખાતે લઈ જવાયા। શિક્ષકો દ્વારા રેલી કાઢી વિધાનસભાનો ઘેરાવ કરવાનો હતો તે પહેલા તેઓની અટકાયત કરાઈ। નોંધનીય છે કે રાજ્યભરમાં પોલીસ દ્વારા માસ સીએલ પર ઉતરાયેલા શિક્ષકોની અટકાયતનો દોર ચાલી રહ્યો છે। તો જાણકારી મળી રહી છે કે જે તમામ શિક્ષકો ગાંધીનગર પહોંચી ગયા હતા અને ચાણક્ય ભવનમાં રોકાયા હતા એ 700થી વધુ શિક્ષકોની અત્યારે અટકાયત કરી દેવાઈ છે। મહત્વપૂર્ણ છે કે પોતાની માંગો સાથે અત્યારે રાજ્યના તમામ શિક્ષકો એકઠા થઈ રહ્યા છે અને આજે તેઓ ચાણક્ય ભવનથી વિધાનસભા સુધીનો રેલી કરવાના હતા। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા દીપેન પઢિયાર। દીપેન, જાણકારી મળી રહી છે કે ચાણક્ય ભવનમાં જે 700 શિક્ષકો રોકાયા હતા એ તમામની અટકાયત કરી લેવાય છે। અત્યારે શું પરિસ્થિતિ ત્યાં દેખાઈ રહી છે? બિલકુલ વિધિ, ગાંધીનગરમાં જે શિક્ષકો દ્વારા વિધાનસભા ઘેરાવાનો પ્રોગ્રામ આપવામાં આવ્યો હતો તેને પોલીસ દ્વારા મંજૂરી મળી નથી ત્યારે જે શિક્ષકો ગઈકાલ રાત્રે ગાંધીનગરમાં હતા તેમની પોલીસ દ્વારા વહેલી સવારથી અટકાયત કરી લેવામાં આવી છે। આ ઉપરાંત પણ ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગાંધીનગરના વિવિધ વિસ્તારો છે તે વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો છે તે શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે। ગાંધીનગર જિલ્લાના એસપી મહેશસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે જે કાર્યક્રમ છે તેની મંજૂરી આપવામાં આવી નથી અને ગેરકાયદેસર રીતે શિક્ષકો છે તે ગાંધીનગરમાં પ્રવેશી અને વિધાનસભા ઘેરાવાનો જે પ્રયાસ કરી રહ્યા છે તેમની અટકાયત કરવામાં આવી છે। પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને અલગ અલગ વિસ્તારોમાં તે ટીમો છે તે કોમ્બિંગ કરી અને શિક્ષકોની અટકાયત કરી રહી છે। મહત્વનું છે કે શિક્ષકોના જે પડતર પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને શિક્ષક સંઘ દ્વારા આજે વિધાનસભા ઘેરાવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ પોલીસ દ્વારા શહેરના તમામ જે એન્ટ્રી પોઈન્ટ છે તે પોઈન્ટ ઉપર બેરિકેડિંગ કરી દેવામાં આવી છે। જે બહારથી આવતા શિક્ષકો છે તેમની માંથી જ અટકાયત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત વિધાનસભાની તરફ જવાના જે તમામ રસ્તાઓ છે તે રસ્તાઓ ઉપર પણ પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। આમ શિક્ષકોનો જે ઘેરાવ કાર્યક્રમ છે તે નિષ્ફળ બનાવવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જીવીતી બિલકુલ દીપેન, આભાર આ તમામ જાણકારી બદલ। તો આપણે જણાવી દઈએ કે જે કાર્યક્રમો શિક્ષકો આપવા જઈ રહ્યા હતા એને નિષ્ફળ બનાવવાનો ત્યારે પ્રયત્ન ચાલી રહ્યો છે। એક તરફ પોલીસ દ્વારા તેમની રેલીને મંજૂરી નથી ત્યારે બીજી તરફ જે શિક્ષકો ગઈકાલથી જ ગાંધીનગર પહોંચી ગયા હતા તેઓની અટકાયત કરી લેવાઈ।